નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, લોક સાહિત્ય જગતના બે કલાકારો ફરી આમને સામને આવ્યા છે। બિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। 2024માં દેવાયત ખવડે એક લોક ડાયરામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે 2025થી માત્ર સિલેક્ટેડ લોક ડાયરા જ કરીશ। બિજરાજદાન ગઢવી આ મુદ્દે દેવાયત ખવડને ટોણો માર્યો હતો। બિજરાજ ગઢવીએ કહ્યું હતું કે 2025 આવી ગયું છે, માફી માંગતા વિડીયો ફરી ન આવે તે જોજો। હવે 2025માં માત્ર સિલેક્ટેડ લોક ડાયરા ક્યારે થશે તેવું કહી તેમણે દેવાયત ખવડને ટોણો માર્યો હતો। બિજરાજ ગઢવીના ટોણાથી દેવાયત ખવડ ઉશ્કેરાયા છે। સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા બાદ પણ વિવાદ કેમ, તેવો સવાલ તેમણે કર્યો છે। તેમણે કહ્યું કે મારી તો તૈયારી છે, પણ મને અફસોસ એ વાતનો છે કે એને સોનબાઈ માનો મલાજો જાળવતા પણ ના આવડ્યું તો માના મંદિરમાં ઊભો હતો એટલે માફી માગી હતી। હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ તેવું દેવાયત ખવડે જાહેર નિવેદન આપ્યું હતું। આ પહેલાં પણ બિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ સર્જાયો હતો। વિવાદ બાદ બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું। હવે સમાધાન બાદ ફરી એક વખત બંને કલાકારો વચ્ચે યુદ્ધ જામ્યું છે।